જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો પાયમાલ થયા છે। તલ, મગ, અડદ સહિતના પાકને ભારે નુકસાન થયું છે। હાથમાં આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જેથી સરકાર હવે ખેડૂતોના વારે આવે અને ખેડૂતોના નિષ્ફળ પાકનું સર્વે કરી રાહત પેકેજની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। વાવણીથી વધારે વરસાદ હોય એવો પણ વરસાદ આજે 4 દિવસથી પડે છે। તો અમારી માંગ એટલી છે કે આજે અમારે ડુંગળી, તલ, બાજરી, મગ બધા પિત્તમાં અત્યારે નુકસાની છે। તો અમારે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે વારે આવી વિનંતી તો કરેલી છે પણ હજી સુધીમાં કોઈ દી કાંઈ સહાય મળી નથી અને ખેડૂતોને હજી ડુંગળી, લસણની પૂરી જે પડી છે એ બધી પલળીને ભસ્મ થઈ ગઈ છે। મોલમાં બહુ મોટી નુકસાની છે। ખેડૂત અત્યારે મૂંઝાયેલો છે અને આ 3-4 દિવસ ત્યાં સતત વરસાદને કારણે મોલમાં મોટી નુકસાની છે। અત્યારે અમે વ્યાજે લઈ ખાતર અને બિયારણ વ્યાજે લઈને અમે અત્યારે ભોગવી રહ્યા છે। વરસાદની હિસાબે કોણ કાંઈ વધે એવી પરિસ્થિતિ નથી। અમારે બિલ ક્યાંથી ચૂકવવું, સરકારને ખાસ નમ્ર વિનંતી કે અમને કાંઈક આમાં રજૂઆત કરી અને સાંભળે તો સારામાં સારું કહેવાય।